નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 31મી ઉજવણી રાજ્યમાં શાંતિમય રીતે થાય અને લઈને બનાસકાંઠાની તમામ બોર્ડરો પર પોલીસનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમીરગઢ, છાપરી, પાંથાવાડા અને થરાદ બોર્ડર પર પોલીસ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરી રહી છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ, નશીલા પદાર્થો અને ગેરકાયદેસર હથિયારો ન પ્રવેશે અને 31મી ઉજવણી શાંતિમય રીતે થાય, જેને લઈ પોલીસ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરી રહી છે. ગુજરાત અને રાજસ્થાનને જોડતી અમીરગઢ બોર્ડર સંવેદનશીલ બોર્ડર છે. અવનવી તરકીબો કરી અને અમીરગઢ બોર્ડર પરથી મોટા પાયે ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે. રાજ્યમાં જે પ્રકારે આવતીકાલે 31મી ઉજવણી થનાર છે અને આ ઉજવણી શાંતિમય રીતે થાય, કોઈ નશો કરીને કે નશીલા પદાર્થો લઈને ગુજરાતમાં ન પ્રવેશે તે હેતુથી અમીરગઢ બોર્ડર પર બ્રેથ એનાલાઇઝર દ્વારા પોલીસ ચેકિંગ કરાઈ રહ્યું છે. ટ્રક, બસ, કાર અને બાઇક કોઈ પણ શંકાસ્પદ લાગે તો પોલીસ તેનું ચેકિંગ કરી રહી છે અને જો કોઈ દારૂ પીને પકડાય અથવા દારૂ લઈ જતું પકડાય તેની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી પણ કરી રહી છે. આ અંગે અમીરગઢ પીઆઈ ધવલ પટેલે જણાવ્યું હતું કે રેન્જ આઈજી તરફથી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સૂચના મળેલી છે કે 31 ડિસેમ્બરને લઈ કડકમાં કડક વાહન ચેકિંગ કરવું, જે બાબતે બોર્ડરની ચેકપોસ્ટ પર વધુમાં વધુ કર્મચારી ફાળવેલા છે, જે 24 કલાક તૈનાત છે.